અનેક મહત્વના સમાચાર પર નજર કરીએ તો વડોદરામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ક્રેન ચાલક દ્વારા અજાણ્યા રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે રાહદારીનું મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મકરપુરા ડેપોથી જીઆઈડીસીની અંદર જવાના રસ્તા પર ક્રેન ચાલકે રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે રાહદારીનું મોત થયું છે। આ ઘટનાને પગલે ચારે તરફ અરેરાટી વ્યાપી ગઈ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। વડોદરામાં અકસ્માતની ઘટના બની છે। અકસ્માતનો સિલસિલો વડોદરામાં યથાવત જોવા મળી રહ્યો છે। અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। ક્રેન ચાલકે રાહદારીને ટક્કર મારતા રાહદારીનું ઘટના સ્થળે મોત થયો હોવાનો બનાવ બન્યો છે। આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે। ઘટનાના સીસીટીવી જોવા મળી રહ્યા છે, જેમાં ક્રેન ચાલક દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યો તે સીસીટીવીમાં કેદ થયું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રૂપેશ ફોનલાઈન પર જોડાયા છે। રૂપેશ, વડોદરામાં અકસ્માતનો સિલસિલો યથાવત, વધુ એક અકસ્માતની ઘટના, વિગત જણાવશો? જી ચોક્કસ, આ વડોદરાના જીઆઈડીસી જે છે મકરપુરા જીઆઈડીસી રોડની ઘટના છે કે જ્યાં ક્રેન ચાલક જે છે એ જતો હતો, દરમિયાન એને સ્ટીરિંગ ઉપર કાબુ ગુમાવ્યો કે પછી શું છે તો જાણી શકાયું નથી, પણ તેની જે ક્રેનની અડફેટે એક રાહદારી આવી ગયા અને રાહદારીનું ઘટના સ્થળે મોત થયું છે। સિલસિલો અટકી નથી રહ્યો। ભારે વાહનોની અડફેટે જે પ્રમાણે લોકો આવી રહ્યા છે એ બિલકુલ ચિંતાનો વિષય છે। ટ્રાફિક નિયમનને રિલેટેડ પણ જોવા જઈએ તો એક ચિંતાનો વિષય છે। સાથે દબાણો પણ જે છે એ દબાણોને કારણે પણ વાહન ચાલકોને ભારે વાહનો જે હંકારોમાં તકલીફ પડી રહી છે। એટલે આ જે ઘટના બાદ પાલિકા તંત્ર જાગશે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે। જી આભાર માહિતી આપવા માટે।